હા, 2 દિવસમાં. ઓકે. હા, મૂકું, હાલો. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ, શું થયું? કેમ આવું મોટું છે? મોઢું ફરી જાય ને એવા દિવસ ફરી ગયા છે એટલે મોઢું ફરી ગયું છે ભાઈ. શું કહેવું મારે તમને. અરે પણ શું થયું? હા જ તમે જે વ્યવહાર કરાવ્યો, હા, જે ઘરમાં વહુ આવી છે એટલી અભાગણી અસૂપ પનોતી આવી છે ને કે અમારું તો ધનોત પનોત નીકળી ગયું છે. મને તો એ નથી સમજાતું કે અમે પ્રગતિના પંથે હતા એની જગ્યાએ અધોગતિના પંથે આવી ગયા છીએ. અરે પણ એમાં દામિનીનો શું વાંક છે? હા, દામિનીનો કોઈ વાંક નથી. બધા એક જ વાત કરે છે, એનો કોઈ વાંક નથી. તમે વિચાર કરો, મેં કેટલા ટાઈમથી એના હાથનું ખાવા પીવાનું બંધ કરી દીધું હતું. અરે એના હાથની મેં કાલે ચા પીધી અને મને પેટમાં એવો દુખાવો ઉપડ્યો, આખી રાત હું સૂઈ નથી શકી. અને તમે શું કહો છો કે એમાં એનો શું વાંક? અરે એનો જ વાંક છે. અરે પણ ચાને અને પેટમાં દુખાવાને શું મતલબ? હા, તમે કંઈક આથાવાળું ખાધું હોય, કાંઈક એવી વસ્તુ ખાધી હોય તો કાંઈક તમને હાલો પેટમાં દુખે તો વાત માન્યા જેવી છે. પણ હવે તમે ચા પીવો ને પેટમાં દુખે, આવું તો પહેલી વાર સાંભળ્યું. તમે ડૉક્ટર બનશો, તમને બધી ખબર પડે છે. અરે ડૉક્ટરે પણ કીધું કે આ ચા પીવાથી જ થયું છે. સવારે દવા પણ લાવી. અને ભાઈ, આ ખોટી ખોટી બહેસ કરવાની રહેવા દો. પણ તમે છે ને અમારા ઘરમાં ખરેખર હા, પનોતી જ મોકલી છે. આ વ્યવહાર કરાવીને છે ને તમે સારું નથી કર્યું. સાચું કહું ને તો હવે મને એક વિચાર આવે છે ને એ વિચાર માટે જ અહીંયા આવી છું. કહું તમને? જો પહેલાં મારી વાત સાંભળો. આ તમે એમ કહો છો ને કે અમારા ઘરમાં પનોતી બેસી ગઈ, અમારા ઘરમાં કંઈ સારું નથી થયું, એ નો જ થાય. જે ઘરમાં સ્ત્રીનું માન ન હોય, જ્યાં સ્ત્રીનો તિરસ્કાર કરવામાં આવે છે અને સ્ત્રીને જેમ ફાવે એમ બોલાવવામાં આવે છે, એ ઘરની પનોતી જ બેહે. એ ઘરનું કોઈ દિવસ સારું થાય જ નહીં. બસ હવે બસ, સલાહ સૂચન નહીં આપો. મને ખબર છે કોને કેટલું માન આપવું ને કોને કેટલું સન્માન આપવું. અને હું પણ સમજું છું કે સ્ત્રી ઘરની લક્ષ્મી જ કહેવાય, એને માન જ અપાય. પણ હા, આવી ત્યારથી જ અશુભ પગલાં લઈને આવી છે, એમાં મારે કરવાનું શું? અને તમને કહી દઉં છું, મેં એવો વિચાર કર્યો છે કે આ નાની વહુને અને મારા દીકરાને બંનેવને આ ઘરમાંથી અલગ એટલે કે જુદા રહેવા મોકલી દઉં. એટલે એને જુદા કરશો તમે? હા, જુદા જ કરું ને. હવે જ્યારે એકના જવાથી બધાનું ભલું થતું હોય ને તો એને દૂર રાખવામાં જ મજા છે. તમે છે ને તમારા પગ ઉપર હાથે કરીને કુહાડો મારો છો. ના, મારો પગ કપાઈ ગયો છે ને એને સાંધવાનો પ્રયત્ન કરી રહી છું. એટલે તમે સલાહ નહીં આપો. હું તમને કહેવા આવી છું કે આવું હું કંઈક કરવા જઈ રહી છું. બરાબર? જો વેહવાળ મેં કરાવ્યું ને એટલે હું તમને કહી દઉં છું, તમે એને કાઢી મૂકો કે ગમે કરશો, બાકી એ દીકરી જો તો રસ્તે રખડશે ને તો મારથી ખરાબ કોઈ નથી. સાંભળી લેજો. રસ્તે રખડતી? અરે રસ્તે રજડતા તો અમને કરી દે એમ છે. એના કરતાં એને ઘરમાંથી કાઢું ને એટલે મારા ઘરમાં થોડી શાંતિ થાય. તો કાઢી મૂકો, પછી ખબર પડે તમારા ઘરમાં અત્યારે જે શાંતિ છે ને એની કરતાં મોટો ધરતીકંપ આવશે. મકાન જે હાજા હારું છે ને એ આખું પડી જાય ને ભૂકો થઈ જાય ને તમે રસ્તા ઉપર આવી જાઓ, એ દીકરીને તો કાંઈ નહીં થાય, કારણ કે હું જ્યાં બેઠો છું. હા, તો બેઠા રહેજો. જે હું એના મનમાં લે વેહવાળ કરાયું, એ દીકરીનો જે હું અહીંયા એનો બાપ જેવો હું અહીંયા બેઠો છું. મોટા ભાઈ, હા જોયું ને, હા મમ્મીને પેટમાં ગડબડ કેવી રીતે થઈ. હા બધામાં મારા ભાભીનો જ હાથ છે. કેવી વાત કરે છે તું? હા, એમાં એનો ક્યાં વાંક આવ્યો? કંઈ પેટમાં ગડબડ થવી એમાં એનો શું વાંક કહેવાય? મમ્મીને પેટમાં ગડબડ ક્યારે થઈ ક્યારે યાદ થઈ? કરો, આખી પરિસ્થિતિને યાદ કરો. હા, જ્યારે આપણે લોકોએ ચા પીધી હતી ને. દામિની વહુએ બનાવી હતી. હા, બનાવી દામિની વહુએ હતી, પણ લાવ્યું તું કોણ? એ ચા કપમાં ભરીને લાવ્યું તું કોણ? મીરા ભાભી. તો વિચાર કરો, હા મીરા ભાભી જ્યારે ચા દેવા આવ્યા, બની શકે ને કે ત્યારે જ એમણે ચામાં કંઈ નાખ્યું હોય અને મમ્મીના કપમાં જ તે કંઈ નાખ્યું હોય. હા, બની કારણ કે- શકે. તારી વાત બરાબર છે. હા. એકદમ સાચી વાત કરે છે તું. તો એ કપ તને પણ મળવો જોઈતો હતો ને.
આજ કપ તો બધા સાથે જ લઈને આવી હતી, તો પછી તે કેમ એ કપ ના ઉઠાવ્યો? એને કેમ ખબર કે મમ્મી જ આ કપ ઉઠાવશે ને એ જ કપમાં દવા નાખી હશે? અરે મોટા ભાઈ સમજતા કેમ નથી? હવે જે કપમાં દવા નાખી હોય એ કપ આગળ કરી શકાય કે નહીં? ના, ન કરી શકાય. કારણ કે નક્કી ના હોય ને, આપણે ખાડો ગાળીએ ને તો ક્યારેક આપણે જેમાં પડીએ છીએ. સમજે છે તું હું શું કહેવા માંગુ છું? હા હવે સમજુ છું. હા તો બસ તારા ભાભીનું નામ ખોટું ના લેતો. જ્યારે જુઓ ત્યારે બસ તને એનો જ વાંક દેખાય છે. અરે હું સમજુ છું કે મમ્મી ખોટું કરી રહ્યા છે દામિની બહુ સાથે, અને હું એની સાથે સહેમત નથી, બરાબર છે. પણ એનો મતલબ એ નથી કે તું તારા ભાભીનો વાંક કાઢે. મેં એને પણ કહેવાની રીતે કહી જ દીધું હતું, પણ એ કહેતી હતી કે હું શું કામ આ બધું કરું? તો પછી તમે કોને હા ઘરના બધા જ કામ દામિની ઉપર કેમ થોપી દેવામાં આવ્યા છે? હા ભાભી એક પણ કામ કેમ નથી કરતા? અને હા કામ તો નથી જ કરતા, પણ જ્યારે કામનો શ્રેય લેવાની વારી આવે ને એટલે તરત જ મોર થઈ જાય છે. હવે કાલે ચા દામિની આપી દે તો શું વાંધો હતો? ભાભીએ જ કેમ આપી? તમને છે ને જ્યાં શક કરવા જેવું છે ને ત્યાં શક જ નથી કરતા. આ જ તમારો પ્રોબ્લેમ છે. હા ઓકે, મારો પ્રોબ્લેમ છે તો મારી વાત સાંભળ. હા તારી ભાભીને તારાથી પ્રોબ્લેમ છે, દામિની બહુથી પ્રોબ્લેમ છે, મમ્મીથી પ્રોબ્લેમ છે. હાલ મારાથી પ્રોબ્લેમ નથી એટલે કદાચ મને કંઈ ન થવું જોઈએ, પણ તમને લોકોને તો કંઈ થવું જોઈએ ને. તમારી તબિયત કેમ બરાબર રહી? ના થાય ને, એને જેની સાથે વધારે વાંધો છે અને આવું કરવાથી એનો જ ફાયદો છે. અને શું કામ ફાયદો છે શું કામ? એ પણ સાંભળી લો. હા શું કામ? કેમ કે બધાને શક દામિની વહુ ઉપર જ જાય એટલા માટે. હા મારી પત્ની છે બિચારી ભોળી રહી ને, હા બધું સહન કરીએ રાખે અને કંઈ બોલશે નહીં. હા વાતની પણ એને ખબર છે. અને જ્યારે મમ્મીને કંઈ પણ થશે એટલે કાં તો તમે અથવા તો હું, હા બેમાંથી એક કોને કહેવાના છીએ? દામિનીને જ ને. કેવી વાત કરે છે, એનું ભાન છે તને કઈ? હા મને અરે તો ભાન ગમે જ- તે વસ્તુ થઈ શકે. માની લે કે બહારનું ફાસ્ટ ફૂડ ખાધું તો જરૂરી નથી કે મારી તબિયત ખરાબ થાય એટલે તારી પણ તબિયત ખરાબ થવી જ જોઈએ. અરે ભાઈ તારી તબિયત ન ખરાબ થાય, તારો સ્ટેમિના સારો હોય તો ચાલી જાય, તને બધું પાચન થઈ જાય. હા થઈ જાય. તો હું માનું છું કે આપણે 3 જણે ચા પીધી હતી એમાં તમારો ને મારો સ્ટેમિના સારો હતો, બરોબર? એટલા માટે આપણને કંઈ નથી થયું. પણ મમ્મીને તો કંઈ થયું છે ને. અને આમ પણ હા મમ્મીને જે પેટમાં ગડબડ થઈ છે ત્યારે ભાભીએ ખબર તો કાઢવા જોઈએ ને. કેમ ભાભીએ ખબર નથી કાઢ્યા? હાલ ચાલ માની લઉં કે તારી ભાભીની ભૂલ કહેવાય કે મમ્મી પાસે જઈને એને થોડી વાર પૂછવું જોઈએ કે તબિયત કેમ છે, શું છે, દવા બવા આપું. મમ્મીને પણ મેં પૂછ્યું જ હતું. એ કઈ વખત આવ્યા છે તો તરત જ એમણે કહ્યું ના એ નથી આવી. પણ આપ સુકન્યા હાલ તારી વહુ છે ને એ વારા ઘડીએ મારી નજીક આવે છે. મારે જ્યુસ ના પીવું હોય તો જ્યુસ પીવડાવે છે, મારી સેવા કરે છે. હું ના પાડું છું છતાંય મારી સાથે ને સાથે રહે છે. હવે જુઓ તમને છે ને હું કોઈ રીતે સમજાવી નહીં શકું, મને ખબર છે. કારણ કે જે વસ્તુ તમારા મગજમાં ઘર કરી ગઈ છે એ ક્યારેય પણ હું તોડી ના શકું. પણ મહેરબાની કરીને થોડો આમ તો જો તમને દયા આવતી હોય ને તો થોડો આમ તો શક મારા ભાભી ઉપર રાખજો પ્લીઝ. હા તમને બધી વાત સમજાય જ જશે. પતી ગયું? હા પતી ગયું. હવે એક શબ્દ ના બોલતો, શાંતિથી બેસી રહેજે, મારું મગજ ખરાબ ના કરે. એકદમ તપી ગયું છે મગજ. હા મારે છે ને તમારી સાથે બેસવું જ નથી. અને આમ પણ જે વ્યક્તિ આપણને સમજી ના જા, રહ્યું હોય જા, એની સાથે જા. બેસીને પણ શું છે? હું નથી સમજવું કોઈને, ઘરમાં કોઈને મારે સમજવા જ નથી. તું જા. ભાભીનો પક્ષ જ લેવો છે બસ.